હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ YouTube ચેનલમાં। આજે આપણે વિડિયોમાં ભણવાના છીએ ધોરણ 8 વિષય ગણિત, જેમાં આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ, જેમાં આપણે પ્રશ્ન 3a ભણવાના છીએ, જેમાં આપણે પ્રકરણ 2 ના અમુક દાખલા આગળના વિડિયોમાં જોયા। 1 થી 6 નંબરના જે દાખલા રહ્યા એ આપણે આગળના વિડિયોમાં જોયા। સમીકરણ ઉકેલો એના આપણે આ વિડિયોમાં 7મા નંબરના દાખલાથી શરૂ કરીશું। જો તમે મારી ચેનલમાં નવા હો તો સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરી દો, અને જો વિડિયો ક્વોલિટી ન લાગે તો ઉપર સેટિંગમાં જઈને ક્વોલિટી વધારી દો, જેથી તમને વિડિયો સ્પષ્ટ જોઈ શકાય। શરૂ કરીશું આપણે આગળ દાખલા નંબર 7 સમીકરણ ઉકેલો બાળકો, જેમાં આપણને આપેલું છે 5x + 7/2 બરાબર 3x ભાગ્યા 2 ઓછા 14। આવો આપણને સમીકરણ આપેલું છે, આનો આપણે ઉકેલ શોધવાનો છે। તો શું કરીશું બાળકો, બંને બાજુ ડાબી અને જમણી બંને બાજુ છેદમાં 2 આપેલા છે, તો શું કરીશું આપણે બંને બાજુ 2 વડે ગુણીશું, જેથી છેદમાં જે 2 આપે એ શું થઈ જશે દૂર। તો લખીશું બંને બાજુ 2 વડે ગુણતા, શું લખીશું બંને બાજુ 2 વડે ગુણતા। તો બંને બાજુ 2 વડે ગુણજો, પહેલા આપણે ડાબી બાજુ 2 વડે ગુણશું તો 2 ગુણ્યા કૌંસમાં 5x + 7/2 બરાબર। હવે આપણે જમણી બાજુ 2 વડે ગુણીશું તો લખીશું 2 ગુણ્યા કૌંસમાં 3x/2 ઓછા 6। તો આપણે શું કર્યું, બંને બાજુ 2 વડે ગુણી દીધા બાળકો। હવે આપણે આ બેની કૌંસની અંદર બંને પદો સાથે ગુણી દેવાના। તો જોઈએ આપણે પહેલા ડાબી બાજુ આપણે શું કરીશું, બેની 5x સાથે ગુણીશું તો 5x * 2 એટલે 5 * 2 10x થાય બાળકો। હવે આપણે બેની 7/2 સાથે ગુણવાના, તો વચ્ચે વત્તા આપે તો વત્તા કરીશું 2 ગુણ્યા 7/2 બાળકો બરાબર। હવે આ બેને આપણે અંદરના બે પદો સાથે ગુણીશું બાળકો, તો 2 ને હું 3x/2 સાથે ગુણું તો 2 ગુણ્યા 3x/2 આવું થશે। ત્યારબાદ 2 ને 14 સાથે ગુણવાના તો 14 * 2 = 28 થાય બાળકો। વચ્ચે માઈનસ આપે તો માઈનસ કરીશું, 14 * 2 કેટલા થાય 28 થાય બાળકો। હવે અહીંયા આગળ છેદમાં 2 અને અહીંયા આગળ ગુણાકારમાં 2, તો બંને બાજુ 2 ઉડી જશે બાળકો। અહીંયા પણ એવું થશે, છેદમાં 2 અને ગુણાકારમાં 2 ઉડી જાય બાળકો। તો વધ્યું શું 10x વત્તા અહીંયા આગળ શું વધ્યું 1,07 બરાબર, અહીંયા આગળ 3x વધ્યા અને ઓછા 28, તો આવું વધશે ઉડાડ્યા બાદ બાળકો। હવે શું કરીશું આપણે x વાળા પદો જોડી રાખીશું અને સંખ્યા વાળા પદો જોડી રાખીશું બાળકો। તો અહીંયા આગળ આપણને ડાબી બાજુ 10x આપ્યું છે, આ 3x ને ઉઠાઈને આપણે ડાબી બાજુ લાવશું તો કેવા થઈ જશે બાળકો માઈનસ થઈ જશે। જમણી બાજુ આપણને માઈનસ 28 આપેલા, આ 7 પ્લસ છે એ જમણી બાજુ જશે તો કેવા થઈ જશે માઈનસ થઈ જશે બાળકો। 10x માંથી 3x જાય તો કેટલા વધે 7x વધશે બરાબર। માઈનસ 28 માં આપણે કેટલા ઉમેરવાના -7, માઈનસ માઈનસ શું થાય બાળકો પ્લસ, શું થાય બાળકો પ્લસ, તો શું કરવાનું સરવાળો। 28 માં 7 ઉમેરીએ તો કેટલા થાય 35, કેટલા થાય 35। હવે મોટા આગળ માઈનસ ની નિશાની તો અહીંયા આગળ માઈનસ આવશે બરાબર, સરવાળો કર્યા બાદ આપણે x ની કિંમત જોઈએ છે, આ 7 ગુણાકારમાં છે બરાબરની પેલા જશે તો ભાગાકારમાં જશે, તો x બરાબર -35, આ 7 ગુણાકારમાં હતા તો અહીંયા આગળ ભાગાકારમાં જશે બાળકો। તો માટે x બરાબર 35 ને હું 7 વડે ભાગું તો 7 × 35 થાય, કેટલા થાય 7 × 35 તો 5 જવાબ આવે। હવે ભાગાકારમાં 2 માંથી એક સંખ્યા જો ઋણ હોય તો જવાબ તો આ બાળકો ઋણ આવશે। 35 ઋણ હતા તો આપણો જવાબ તો મળ્યો ઋણ મળ્યો, તો આપણે x બરાબર -5 કિંમત મળી। ત્યારબાદ જે બાળકો આપણે 8મા નંબરનું 2x + 5/3 બરાબર 26/3 ઓછા x આવો આપેલું છે। આ સમીકરણનો આપણે ઉકેલ મેળવવાનો બાળકો, બંનેના છેદમાં 3 આપેલા છે, તો સૌથી પહેલા આપણે આ 3 ને દૂર કરવું પડે એવું કંઈ કરશું, તો બંને બાજુ 3 વડે ગુણી દઈશું બાળકો। તો લખીશું બંને બાજુ
બંને બાજુ 3 વડે ગુણતા બંને બાજુ શું કરીશું 3 વડે ગુણી દઈશું તો સૌથી પહેલા આપણે ડાબી બાજુ 3 વડે ગુણીશું એ બાજુ 3 વડે ગુણીશું ડાબી બાજુ તો આપણે લખીશું આગળ 3 ગુણ્યા કૌંસમાં 2x + 5 તૃતીયાંશ ડાબી બાજુ 3 વડે ગુણી દીધા હવે એ રીતે જમણી બાજુ 3 વડે ગુણી દેશું તો 3 ગુણ્યા 26 ભાગ્યા 3 ઓછા x આવું થશે બરાબર બંને બાજુ આપણે 3 વડે ગુણી દીધા બાળકો હવે આ 3 ને અંદરના બંને પદો સાથે ગુણવાના આ 3 ને પણ આપણે અંદરના બંને પદો સાથે ગુણીશું તો 3 ને 2x સાથે ગુણીએ તો 3 દુ 6x થાય બાળકો હવે 3 ને 5 તૃતીયાંશ સાથે ગુણશું વચ્ચે વત્તા તો વત્તા કરીશું 3 ગુણ્યા 5 તૃતીયાંશ બરાબર હવે આ 3 ને આપણે 26 ભાગ્યા 3 સાથે ગુણીશું તો 3 ગુણ્યા 26 ભાગ્યા 3 ત્યારબાદ બાળકો આપણે આ 3 ને x સાથે ગુણીશું તો અહીંયા માઈનસ આવે તો માઈનસ કરીશું 3 ને x સાથે ગુણીશું તો 3x થાય બાળકો હવે અહીંયા આગળ છેદમાં 3 અહીં ગુણાકારમાં 3 ઉડી જાય છેદમાં 3 ગુણાકારમાં 3 ઉડી જશે આપણે ઉડાડવા માટે બંને બાજુ શું કર્યા 3 વડે ગુણ્યા હતા હવે વધ્યું શું તો 6x + 5 બરાબર અહીંયા આગળ 26 - 3x આવું વધ્યું બાળકો હવે શું કરીશું બાળકો આપણે x વાળા પદો જોડે લાવીશું તો 6x આ 3x ને બરાબર ન્યા બનાવ્યો તો કેવા થઈ જાય બાળકો પ્લસ થઈ જશે જમણી બાજુ 26 આપેલા આ 5 ને હું 26 વડે જતો કેવા થઈ જશે માઈનસ થઈ 6x + 3x કેટલા થાય 9x થશે 6x + 3x કેટલા થાય 9x થશે ત્યારબાદ 26 માંથી હું 5 બાદ કરું તો કેટલો જવાબ આવે 21 જવાબ આવે કયો આવે 21 જવાબ આવશે હવે શું કરીશું x બરાબર 21 આ 9 ગુણાકારમાં જશે તો ક્યાં જશે ભાગાકારમાં જશે ક્યાં જશે બાળકો ભાગાકારમાં જશે હવે x બરાબર 21 એટલે 7 તરી 21 અને 9 એટલે 3 તરી 9 ઉપર નીચે 3 3 ઉડી જાય બાળકો તો આપણને x બરાબર શું મળ્યું બાળકો 7 ભાગ્યા 3 એવો જવાબ મળ્યો શું મળ્યો 7 ભાગ્યા 3 જવાબ મળ્યો જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ 9મા નંબરનો દાખલો જેમાં આપણને શું આપ્યું છે 2x તૃતીયાંશ વત્તા 1 બરાબર 7x 15 વત્તા 3 આવો આપણને સમીકરણ આપેલું છે આનો આપણે ઉકેલ શોધવાનો છે તો શું કરીશું અહીંયા આગળ છેદમાં 3 આપેલા અને અહીંયા આગળ છેદમાં 15 આપેલા છે તો આપણે બંને બાજુ એવી કઈ સંખ્યા વડે ગુણીશું જેથી 15 પણ દૂર થાય અને 3 પણ દૂર થાય તો બંને બાજુ આપણે 15 વડે ગુણી દઈએ બાળકો શું કરીશું બંને બાજુ 15 વડે ગુણતા તો લખીશું બંને બાજુ 15 વડે ગુણતા તો ચલો બંને બાજુ આપણે શું કરીશું 15 વડે ગુણી દઈશું તો 15 ગુણે આપણને ડાબી બાજુ શું આપ્યું 2x ભાગ્યા 3 વત્તા 1 બરાબર ડાબી બાજુ 15 વડે ગુણી દીધા હવે જમણી બાજુ પણ 15 વડે ગુણી દઈશું તો 15 ગુણ્યા કૌંસમાં 7x ભાગ્યા 15 વત્તા 3 બરાબર આ રીતે આપણને આપેલું તો બંને બાજુ 15 વડે ગુણી દીધા હવે શું કરીશું બાળકો આપણે 15 ને અંદર કૌંસની અંદર બંને પદો સાથે ગુણી દઈશું આ 15 ને પણ આપણે કૌંસની અંદર બંને પદો સાથે ગુણી દઈશું તો જોઈએ 15 ને સૌથી પહેલા 2x ભાગ્યા 3 સાથે ગુણ્યા ત્યારબાદ હવે 15 ને કોની સાથે ગુણશું 1 સાથે તો 15 એકા 15 થાય બાળકો અહીંયા પ્લસ ની નિશાની તો પ્લસ કરશું અને 15 લખીશું કેમ કે 15 નો ગુણાકાર જો 1 સાથે કરું બાળકો તો 15 થાય ત્યારબાદ જમણી બાજુ જોઈએ 15 ને આપણે 7x ભાગ્યા 15 સાથે ગુણીશું તો 15 ગુણ્યા 7x ભાગ્યા 15 આવું થશે હવે કોની સાથે ગુણવાના 15 ને 3 સાથે તો 15 તરીકે ના થાય બાળકો 45 થશે 15 તરીકે 45 તો એને આપણે 15 સાથે ગુણી દીધા બંને બાજુ 15 સાથે ગુણી દીધા હવે અહીંયા આગળ છેદમાં 3 આપેલા બાળકો અહીંયા આગળ ગુણાકારમાં 15 તો 3 ના ઘડિયામાં 15 આવે 3 5 15 બાળકો
અહીંયા આગળ છેદમાં 15 અને ઉપર ગુણાકારમાં 15 તો 15 15 ઉડી ગયા બાળકો. હવે વધ્યું શું તો 5 ગુણ્યા 2x તો 5 દુ 10 x વત્તા 15 બરાબર અહીંયા કેટલા વધ્યા 7x વત્તા 45 આવું વધ્યું. હવે શું કરીશું બાળકો આપણે x વાળા પદો જોડે લઈશું તો 10x આ 7x ને ઉઠાઈને બતાવો તો માઈનસ થઈ જાય -7x બરાબર જમણી બાજુ 45 આપેલા આ 15 ને ઉઠાઈને હું જમણી બાજુ લઈ જાઉં તો પ્લસ થતો કેવા થઈ જાય માઈનસ થઈ જાય. 10x માંથી 7x જાય બાળકો તો કેટલા વધે 3x બરાબર 45 માંથી 15 બાદ કરવાના તો કેટલા વધે 30 કેટલા વધે 30. હવે મારે x નું મૂલ્ય જોઈએ જે 3 ગુણાકારમાં છે બરાબર વિભાજ્ય છે તો ભાગાકારમાં જશે તો x બરાબર 30 અને ભાગાકારમાં કેટલા લખીશું 3 કેમ કે 3 અહીંયા ગુણાકારમાં હતા બરાબર વિભાજ્ય તો ભાગાકારમાં જાય. x બરાબર આપણે કેટલો જવાબ મળે 10 કેમ કે 30 ને હું 3 ને ભાગું તો 10 તરી 30 થાય. મને x ની કિંમત કેટલી મળી બાળકો 10 મળે. ત્યારબાદ જોઈશું આપણે 10મા નંબરનો બાળકો 1/4 કૌંસમાં x - 2 આ જે કૌંસ 1/4 સાથે ગુણાયેલો છે બાળકો બરાબર જમણી બાજુ લઈશું 1/5 કૌંસમાં x - 1 આપેલા છે બરાબર. આ જે રહ્યું એ કૌંસ સાથે ગુણાયેલું આ પણ કૌંસ સાથે ગુણાયેલું છે તો શું કરીશું આ સંખ્યાઓને આપણે કૌંસની અંદર સૌથી પહેલા ગુણી દઈશું. શું કરીશું ગુણી દઈશું 1/4 ને હું x સાથે ગુણીશ વચ્ચે ઓછા છે તો ઓછા મૂકીશ. હવે 1/4 ને હું કોની સાથે ગુણીશ 2 સાથે ગુણીશ. ત્યારબાદ જમણી બાજુ લઈએ તો 1/5 ને કોની સાથે ગુણીશ x સાથે બાળકો અહીંયા ઓછા તો ઓછા કરીશ 1/5 ને હું 1 સાથે ગુણું તો જવાબ કેટલો આવે 1/5 પર આવે. 1/5 ને હું 1 સાથે ગુણું તો 1/5 જ આવશે. હવે જોઈએ 1/4 ગુણ્યા x એટલે x 1 સાથે ગુણાય છે બાળકો તો કેટલા થશે x એકા x. x ને 1 સાથે ગુણાકાર કરીએ બાળકો તો કેટલો થાય x જ આવે. ભાગાકારમાં કેટલો લખીશું બાળકો 4. હવે અહીંયા આગળ 4 ભાગાકારમાં 2 ગુણાકાર તો ઉડાડીએ તો 2 દુ 4 થાય બાળકો ઓછા ઉપર 1 નીચે 2 એટલે 1/4 વધે બરાબર. x ને 1 સાથે ગુણું તો x આવશે નીચે કેટલા બાળકો 5 ઓછા 1/5 તો આપણને આવું મળ્યું x ભાગ્યા 4 ઓછા 1/4 બરાબર x ભાગ્યા 5 ઓછા 1/5 આવું. હવે શું કરીશું એને છેદમાં 4 2 5 5 એવા આપેલા છે તો સૌથી પહેલા આપણે કોઈ એવી સંખ્યા વડે બંને બાજુ ગુણીશું જે ત્યાં છેદ થી જાય દૂર થઈ જાય. શું થઈ જાય દૂર થઈ જાય. તો જોઈએ 4 ના ઘડિયામાં પણ 20 આવે 2 ના ઘડિયામાં પણ 20 આવે 5 ના ઘડિયામાં પણ 20 આવે તો બંને બાજુ 20 વડે શું કરશું બાળકો આપણે ગુણી દઈશું. તો લખીશું બંને બાજુ 20 વડે ગુણતા બંને બાજુ 20 વડે ગુણતા બાળકો બંને બાજુ શું કરશું 20 વડે ગુણી દઈશું તો ગુણ્યા આપણે 20 ગુણ્યા x ભાગ્યા 4 ઓછા 1/5 બરાબર 20 ગુણ્યા x ભાગ્યા 5 ઓછા 1/5 બંને બાજુને 20 વડે ગુણી દીધું. હવે આ 20 ને આપણે કૌંસની અંદર ગુણીશું તો સૌથી પહેલા 20 ને આપણે x ભાગ્યા 4 સાથે ગુણીશું. અહીંયા ઓછા તો ઓછા. હવે 20 ને આપણે 1/5 સાથે ગુણીશું બાળકો બરાબર જમણી બાજુ 20 ને આપણે x પંચમાંશ સાથે ગુણીશું તો 20 ગુણ્યા x ભાગ્યા 5 વચ્ચે ઓછા તો ઓછા કરીશું. હવે 20 ને આપણે 1/5 સાથે ગુણીશું તો 20 ગુણ્યા 1/5 બરોબર. તો આપણે 20 ને અંદર ગુણી લીધા બાળકો. હવે જોઈએ અહીંયા આગળ 4 ભાગાકારમાં 20 ગુણાકારમાં તો ઉડાડીએ 4 પંચુ કેટલા થાય 20 થાય બાળકો તો ઉડાડી દીધા. એ ભાગાકારમાં 2 ને ગુણાકારમાં 20 2 હજાર કેટલા થાય 20 એ પણ ઉડાડી દીધા બાળકો. હવે જમણી બાજુ જોઈશું અહીંયા આગળ 5 અને 20 તો 5 ચોક 20 થાય એ પણ ઉડાડી દીધા બાળકો. અહીંયા આગળ છેદમાં 5 અને ગુણાકારમાં 20 તો આપણે ઉડાડીએ તો 5 ચોક 20 એ પણ આપણે ઉડાડી દીધું. તો આપણે જોડે વધ્યું શું 5 ગુણ્યા x એટલે 5x વધ્યા બાળકો. હવે આપણે અહીંયા માઈનસ તો માઈનસ કરીશું 10 નો 1 સાથે ગુણાકાર તો 10 એકા 10 બાળકો
બરાબર એટલે જમણી બાજુ જોઈએ 4 નો x સાથે ગુણાકાર તો શું થશે બાળકો 4x વચ્ચે ઓછા તો ઓછા 4 ને હું 1 સાથે ગુણ બાળકો તો 4 એકા 4 આવો આપણને મળ્યું હવે શું કરીશું બાળકો આપણે x વાળા પદો જોડે લાવીશું અને સંખ્યા વાળા પદો જોડે લાવીશું તો જોઈએ 5x આ 4x ને બરાબર લેવાનો તો કેવો થઈ જાય -4x થઈ જાય બરાબર અહીંયા -4 આપેલા છે આ 10 ને ઉઠાને પેન માટે જો અહીંયા માઈનસ છે તો કેવા થઈ જાય પ્લસ થઈ જાય બાળકો હવે 5x માંથી 4x બાદ કરો તો કેટલા વધે x બરાબર આ માઈનસ આ પ્લસ તો માઈનસ પ્લસ શું બાળકો માઈનસ બાદબાકી કરીશું 10 માંથી 4 જાય તો કેટલા વધે 6 વધે તો આપણને x ની કિંમત કેટલી મળી બાળકો 6 મળી કેટલી મળી 6 તો આ રીતે આપણે 9મો અને 10મો જોડ બાળકો હવે જોઈશું બાળકો આપણે આગળ દાખલા નંબર 11 જેમાં આપણને શું આપેલું છે 2x ભાગ્યા 3 1 બરાબર x ભાગ્યા 2 આવું સમીકરણ આપેલું છે આનો આપણે ઉકેલ મેળવવાનો છે બાળકો અહીંયા છેદમાં 3 આપેલા અને અહીંયા છેદમાં 2 આપેલા છે તો શું કરીશું તો જેથી છેદમાં જે આપેલ છે ઉડી જશે 2 આપેલા છે અને 3 આપેલા છે તો આપણે બંને બાજુ શું કરશું 3 દૂ 6 એટલે કે બંને બાજુ 6 વડે ગુણીશું જેથી બાળકો બંને બાજુ જે છેદ આપે છે દૂર થઈ જશે તો લખીશું બંને બાજુ 6 વડે ગુણતા બંને બાજુ 6 વડે ગુણતા શું કરશું બંને બાજુ આપણે 6 વડે ગુણી જઈશું તો પહેલા આપણે ડાબી બાજુ 6 વડે ગુણીએ તો 6 ગુણ્યા કૌંસમાં 2x ભાગ્યા 3 વત્તા 1 હવે લખીશું જમણી બાજુ પણ 6 વડે ગુણીશું 6 ગુણ્યા કૌંસમાં x ભાગ્યા 2 વત્તા 2 બરાબર બંને બાજુ આપણે 6 વડે ગુણી લેવાનું હવે શું કરીશું આ 6 ને અંદરના બંને પદો સાથે પણ ગુણવા પડશે 6 ગુણ્યા પહેલા આપણે 2x ભાગ્યા 3 સાથે ગુણશું ત્યારબાદ હવે આપણે 6 ને કોની સાથે ગુણવાના 1 સાથે તો 6 એકા કેટલા થાય બાળકો 6 થશે ત્યારબાદ આ 6 ને આપણે પહેલા પદ સાથે ગુણીશું તો 6 ગુણ્યા x ભાગ્યા 2 વચ્ચે વત્તા તો વત્તા હવે 6 ને આપણે 2 સાથે ગુણીશું તો 6 દુગલા થશે બાળકો 12 થશે ત્યારબાદ જોઈએ આપણે હવે આગળ અહીંયા છેદમાં 3 આપેલા અને ગુણાકારમાં 6 આપેલા છે તો 3 દુગલા થાય બાળકો 6 અહીંયા છેદમાં 2 અને આગળ 6 આપેલા છે તો 2 તરી 6 શું કરી બાળકો આપણે ઉડાડી દીધા તો અહીંયા 2 ગુણ્યા 2x વધ્યા તો 2 દૂ 4x થાય 2 નો અને 2x નો ગુણાકાર કરી બાળકો તો કેટલો થાય 4x વત્તા 6 બરાબર 3 નો x સાથે ગુણ બાળકો 3x થાય વત્તા 12 આવો આપણને મળ્યું હવે x વાળા પદો જોડી લેશું અને સંખ્યા વાળા પદો જોડી લેશું તો અહીંયા આપણે 4x આપેલા આ 3x નું ઉઠાઈને આપણે લાવો તો -3x બરાબર અહીંયા 12 આપ્યા આ 3 ને ઉઠાઈને પેપર લઈ જજો તો કેટલું થઈ જાય માઈનસ કેવા થઈ જાય માઈનસ શું કર્યું આપણે 4x અને 3x ને પાસ પાસે લાયા 12 ની જોડે આપણે 6 ને લઈ ગયા તો માઈનસ થઈ ગયા હવે 4x માંથી 3x જાય કેટલા વધે બાળકો x વધે બરાબર 12 માંથી 6 જાય તો કેટલા વધે બાળકો 6 x ની કિંમત કેટલી મળી બાળકો આપણને 6 મળી કેટલી મળી 6 તો હવે આપણે જોઈશું આગળ 12મા નંબરનો દાખલો x ભાગ્યા 2 ઓછા 2 બરાબર x ભાગ્યા 3 વત્તા 1 આવો આપણને સમીકરણ આપેલું છે બાળકો તો શું કરીશું આપણે અહીંયા છેદમાં 2 આપેલ છે અને આગળ 3 હવે એવી સંખ્યા વડે ગુણીશું કે જેથી બંનેના છેદ દૂર થઈ જાય તો 2 તરી 6 થાય તો બંને બાજુ 6 વડે ગુણીશું તો લખીશું બંને બાજુ 6 વડે ગુણતા બંને બાજુ 6 વડે ગુણતા તો બંને બાજુ 6 વડે ગુણ દો કારણ ડાબી બાજુ 6 વડે ગુણ તો 6 ગુણ્યા x ભાગ્યા 2 ઓછા 2 બરાબર હવે જમણી બાજુ 6 વડે ગુણ દો તો 6 ગુણ્યા x ભાગ્યા 3 વત્તા 1 બંને બાજુ શું કરી બાળકો આપણે 6 વડે ગુણી દીધા હવે આ 6 ને આપણે અંદરના પદો સાથે પણ ગુણવા પડશે કૌંસની અંદર તો 6 ને x તૃતીયાંશ સાથે ગુણું તો 6 ગુણ્યા x તૃતીયાંશ થશે બાળકો હવે આપણે 6 ને 2 સાથે ગુણીશું તો 6 દુ કેટલા થાય બાળકો 12
અહીંયા આગળ માઈનસ આપે તો માઈનસ કરીશું 6 દુ 12 હવે આપણે જમણી બાજુ લઈશું તો 6 ને આપણે પહેલા x ભાગ્યા 3 સાથે ગુણીશું તો 6 ગુણ્યા x ભાગ્યા 3 બરાબર ગુણી દીધા હવે આપણે શું કરીશું 6 ને આપણે એક જોડે ગુણીશું તો 6 એકા 6 તો વત્તા કરીને કેટલા કરશું 6 ત્યારબાદ જોઈએ હવે અહીંયા આગળ છેદમાં 2 પહેલા અહીંયા આગળ ગુણાકારમાં 6 ઉડાડી દઈએ 2 તરી 6 થશે અહીંયા આગળ છેદમાં 3 અને ગુણાકારમાં 6 તો 3 દુ 6 થશે બાળકો હવે વધુ શું તો અહીંયા આગળ 3 ગુણ્યા x એટલે 3x વધ્યા ઓછા 12 બરાબર 2 ગુણ્યા x એટલે 2x વધ્યા વત્તા 6 આવું વધ્યું હવે x વાળા પદો જોડે આવતું અને સંખ્યા વાળા પદો બાળકો આપણે જોડે લાવીએ તો જોઈએ 3x આ 2x ને બરાબર આપણને તો -2x થઈ જાય બરાબર અહીંયા આગળ 6 આપેલા છે આ -12 બરાબર ની કિંમત જાય તો કેવા થઈ જાય બાળકો પ્લસ થઈ જશે હવે 3x માંથી 2x જાય તો કેટલા વધે x બરાબર 12 + 6 તો કેટલા થાય 18 તો આપણને x બરાબર કેટલા મળ્યા 18 મળે બાળકો તો આ રીતે આપણે 11 અને 12 નંબરના દાખલા જોયા જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો આ વિડિયો તમારા મિત્રોને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને ઓન કરો હવે આપણે 13 થી લઈ અને 16 નંબરના દાખલા બીજા વિડિયોમાં જોઈશું જો તમારે ધોરણ 8 ના બીજા કોઈ વિષયનું સોલ્યુશન જોઈતું હોય તો મને કોમેન્ટમાં લખજો હું એનું સોલ્યુશન કરીને અપલોડ કરીશ બાળકો જય હિન્દ